શિક્ષક તરીકે તમે જ્યારે ફરજ બજાવતા, તો એ તો શું હોય કે ભાઈ 50-60 જણાનો ક્લાસ હોય અને એ પછી જે તમારું જે એક્સપાન્શન થયું, તો ટ્રાન્સફોર્મેશનલ જે તમે કોચ તરીકે અત્યારે અને પછી ઇન્સ્પિરેશનલ સ્પીકર તરીકે જાણીતા છો, તો એ જે બનવાનો વિચાર છે એ ક્યાંથી આવ્યો? કે ભાઈ કોઈ એવી ઘટના કે ભાઈ નહીં હવે મારે અહીંયા શિક્ષકમાંથી કે આવી રીતે એવી કોઈ? હા, કોરોના. હમ, કોરોનાની અંદર હું રોજ લાઈવ થતો. લોકોના પ્રોબ્લેમ સોલ્વ કરતો. એ પહેલા હું બોલતો જ. હમ, 9 વર્ષ એ પહેલા હું બોલ્યો. એ પહેલા સેમિનારો પણ લેતો, પણ મારી સ્કૂલ માટે. હમ, મારા નજીકના દોસ્તારની સ્કૂલો માટે, કોલેજો માટે, નજીકના સંબંધીઓના સ્નેહમિલનો માટે. તો મેં નોટ કર્યું કે ભાઈ આપણી વાતો અને આપણા પ્રશ્નો જો લોકો સુધી પહોંચાડીએ અને એના સમાધાન લોકોને મળતા હોય, તો આપણે આને વર્ક તરીકે આગળ લેવું છે. હમ, એવું વિચારી નહોતું બનાવ્યું કે આપણે એઝ અ સ્પીકર બની જવું છે કે કોચ બની જવું છે. આપણે એવું કીધું ત્યારે હું છે ને મેં એક પ્રોગ્રામ ડિઝાઇન કર્યો અને પ્રોગ્રામનું નામ હતું હેબિટ્સ ઓફ વિનર. હમ, વિજેતાની આદતો. વિજેતા કેવી આદતો રાખે? એ આદતોને લોકો સુધી પહોંચાડતો ગયો. હમ, એમાંથી પેરેન્ટિંગ પ્રોગ્રામો ડિઝાઇન કર્યા, સંતાન ઉછેરનું મૂલ્ય, એ 450-500 પ્રયોગો કર્યા અલગ અલગ સ્કૂલોમાં, કોલેજોમાં જઈને. પછી પેરેન્ટ અને બાળકોને વધારે ઇન્વોલ્વ કરવા માટે સ્પર્શ ડિઝાઇન કર્યો. પ્રોગ્રામો બનતા ગયા, શેર કરતા ગયા, લોકોને મળતું ગયું ટીચર્સ ટ્રેનિંગ, અને એમાંથી આપણે તમે કહો છો એમ હમ, લોકો ઇન્સ્પિરેશનલ કોચ તરીકે ઓળખતા થયા. હમ, મને એવી ઈચ્છા નથી કોઈ મને મોટિવેશનલ સ્પીકર કે, મને જ્યારે નથી ગમતું ચાલે. મને મોટિવેશનલ સ્પીકર બનવાનો રસ પણ નથી. હમ. મને તો લોકોના પ્રશ્નો સોલ્વ કરવા છે, એના જીવનને બદલવું છે, ટ્રાન્સફોર્મ કરવું છે, બસ. એ થાય એટલે આપણું કામ થાય છે. પણ તો જીવનને બદલવું એ મારા મતે તો ખૂબ અઘરી પ્રોસેસ છે. તો તમે આખી આ પ્રોસેસમાંથી જ્યારે પસાર થાવ, કોઈ જગ્યાએ ગયા હોય, ઘણા બધા લોકો તમને સાંભળવા આવ્યા હોય, એમની વેદનાઓ પણ અલગ અલગ હોય, કદાચ સેમ ન પણ હોય એવું બને, કોઈ ઉગ્ર થઈ ગયા હોય, થાય ઘણી થાય વખત તમને ઇન્સલ્ટિંગ ફીલ થયું હોય એવો કોઈ પ્રસંગ? થાય એવું બી થાય. હું તમને પહેલાનો જવાબ આપું હમ, હમ, કે જીવનને બદલવું બહુ અઘરું છે, અશક્ય નથી. હમ, પહેલી વાત આ. હમ. સેકન્ડ, હું બદલવા માટે જતો નથી. એક વ્યક્તિ આખી દુનિયાને ન બદલી શકે, ન બદલી. પણ એક વ્યક્તિની દુનિયા બદલે એટલે આપણું કામ થઈ ગયું. હમ, સેકન્ડ, ઘણી બધી વાર એવું બને કે મારા શબ્દો લોકોથી ના પચે. શબ્દો હમ, તો શબ્દો હોય ને ભાઈ. હમ, બોલ્યા ત્યાં સુધી આપણે માલિક, બોલ્યા પછી આપણે ગુલામ. હમ, શબ્દો શબ્દો હોય. તો રાજકોટમાં એક પ્રોગ્રામ હતો અને પરિવારોત્સવનો મસ્ત મજાનો માહોલ બન્યો અને એક બેન ખૂબ રડે, ખૂબ રડે, ખૂબ રડે, એટલા રડે કે એ માથા ભટકાવે પોતાના ખુરશી સાથે. એટલે એમના દીકરા આવ્યા મારી પાસે ને એમણે મારી પાસે માઇક હતું ને એમણે માઇક મારું પકડ્યું. એટલે મેં એમને કીધું, સાહેબ મારું માઇક તમારે ના પકડાય, પ્રોબ્લેમ શું છે? કે બોલે મારી માં મરી જશે. મેં કીધું કે આજથી જીવતી થશે. કેટલી ભરાણી હશે મગજથી કે આજે ઈ ખાલી થઈ રહી છે. અને આ દુનિયામાં દોસ્ત ખાલી થઈ વ્યક્તિ ક્યારે ખતમ નથી થતો. એ માણસ પોક મૂકીને રડી શક્યો ને મતલબ એ જીવતો થયો. હવે તમે સમજજો મારી વાતને. હા? આ દુનિયામાં તમને ખબર સુસાઇડ કરવું છે ને, એ દુનિયાનું સૌથી અઘરું કામ છે. કામ છે. બાકીના બધા જ રસ્તા બંધ થઈ જાય ને ત્યારે છેલ્લો રસ્તો આ ખુલે. એટલે બાકી કોઈ એવા ઇન્સેટિંગ વે નથી બનતા મારા પ્રોગ્રામ. હું સફિસ્ટિક રીતે વાત કરું, હમ, સમજાય એ હમ, હમ, ભાષામાં. પણ ઘણા બધા લોકોને એવું લાગે હમ, કે આ તો સીધો, કેમ કે હું છે ને માન્યતાઓ તોડું હમ, અને માણસને સૌથી વધારે દુઃખ પગ તૂટે એમાં નથી થતું ને, હમ, હમ. માન્યતાઓ તૂટે એમાં દુઃખ થાય છે. એટલે એવો પ્રયત્ન રાખું કે જીવન બદલવા કરતા વધારે એમની માન્યતાઓ બદલે એટલે જીવન આપોઆપ બદલે. બદલાય. પણ એક જે મોટિવેશનલ સેમિનાર્સ જે થતા હોય ને ઓવરઓલ ગુજરાતમાં ઘણા બધા લોકો છે કે જે આવી રીતે લોકોનું જીવન બદલાય અથવા તો લોકોને કંઈક ગાઈડ કરી શકે એના માટે કાર્યક્રમો કરતા હોય. પણ જે લોકો આ મોટિવેશનલ સેમિનારમાં જતા હોય ને એ બધાનો એક આમ કોમન પ્રશ્ન એવો પણ હોય છે, જ્યારે હું પણ ગયો હોય તો મારો પણ હોય, બીજાનો પણ હોય, કે જ્યાં સુધી હોલમાં બેઠા હોઈએ ત્યાં સુધી એ જે નોલેજ મળતું હોય, ગાઈડન્સ મળતું હોય, તો બીજે દિવસથી તરત એમ થાય કે ભાઈ દુનિયા બદલી નાખવી છે, જે પ્રોબ્લેમ આપણને છે એ આ રીતે સોલ્વ થઈ શકશે. પણ પછી કન્ટિન્યુ કદાચ નથી થઈ શકતું હતું. તો એ કન્ટિન્યુ કરવું હોય તો એના માટેની ડેઈલી લાઈફમાં શું હેબિટ્સ હોવી જોઈએ તમારા મતે? પહેલા તો મોટિવેશનલ પ્રોગ્રામથી જીવન બદલે જ નહીં. પહેલી હમ, વાત આ. હમ, શું કામ ખબર? કેમ હમ, કે આશાથી બેઠો છે. મોટિવેશનલ સ્પીકર મારા જીવનને બદલી દેશે. હમ. આ દુનિયામાં કોઈ વ્યક્તિ કોઈ વ્યક્તિના જીવનને બદલી શકે નહીં નહીં. જો એને બદલવું ન હોય તો. મારી વાતને સમજો. કોઈ મનીષ વગાસિયા, કોઈ મોટિવેશનલ સ્પીકર, બાબા, ગુરુઓ, ચિઠ્ઠીઓ જોનાર, ચિઠ્ઠીઓ લખનારા આપણી લાઈફને ચેન્જ ના કરી શકે. આપણી લાઈફને એક અને માત્ર એક જ વ્યક્તિ ચેન્જ કરે, અરીસાની સામે ઉભા રહ્યો જે વ્યક્તિ દેખાય એ. અને એટલા માટે જ મને મોટિવેશન કરતાં વાસ્તવિક વાતો કરવી વધારે ગમે છે. જી. હું એ નથી વિચારતો કે તમે શું વિચારશો. હમ.
હું એ વિચારવા લાગુ ને જ્યારથી તમે સુઈ જાઓ ત્યાંથી હું પ્રોગ્રામ ન કરી શકું. એટલે હું રિયાલિટી પર વાતો કરું છું. બીજું, તમે જેમ કીધું કે આ રોજ આપણા જીવનમાં બદલાવ કરો તો શું થઈ શકે? મેં વાત કરી. એક્ઝામ્પલ તરીકે મેં મારા કોઈ સેમિનારમાં સમજાવ્યું કે રોજ ઘરમાં સંવાદ કરવો જોઈએ. તમારા પ્રોગ્રામમાં આવ્યો છે, તમને એવું ફીલ થયું કે વાત તો સાચી છે હો ભાઈની, સંવાદ કરવાથી સમાધાન થાય, થાય. તમે મોટિવ થયા. હમ. વાહ, બહુ જોરદાર, ક્યાં વાત કરી યાર. હમ. એ મારા શબ્દો છે. શબ્દો છે ને એ તમને પ્રેરણા આપે, હમ. પ્રેમ આપે અને પ્રોત્સાહન આપે. એનાથી વધારે કાંઈ ના આપે. તમને ગલગલિયા કરે, મજા કરે. હમ. એ શબ્દો પછી થાય કર્મ. હમ. કર્મ તમને ફળ આપે. બહુ સાચું. 30 મિનિટ સંવાદ કરવો જોઈએ, એમાં તમે તાલી પાડી ને, હમ. ઘરે ચાલુ કરો અને પછી ફળ ના મળે તો મન મળજો. હું જેટલી વાતો કરું છું એ વાતોને તમે જીવનમાં 1 વર્ષ એપ્લાય કરો, પછી ફળ ના મળે તો મને કહેજો. અને એટલા માટે જ હું કહું છું, આઈ એમ ઇન્સ્પિરેશનલ સ્પીકર, આઈ એમ ટ્રાન્સફોર્મેશનલ કોચ. હમ. હું બદલાવનારો એક વ્યક્તિ છું ને તમારામાંનો એક છું. હું દાળ ભાત શાક રોટલી જ ખાઉં છું ભાઈબંધ. બિલકુલ. હું કઈ બીજું નથી જમતો. તો હું મારા પ્રશ્નો તમારા પ્રશ્નો સાથે શેર કરીને સમાધાન આપી રહ્યો છું. એનું મને મહેનતાણું મળે છે, પણ ખાલી મહેનતાણા માટે હું પ્રોગ્રામ નથી કરતો. મારાથી વ્યક્તિનું જીવન બદલે એટલા માટે પ્રોગ્રામ કરું છું. તમને કદાચ ફરક સમજાતો હશે. હમ. કોઈ વ્યક્તિના જીવનને બદલવાનો પહેલો પ્રયત્ન શરૂ કરે ને ત્યારે પહેલી વસ્તુ છોડવી પડે કે તમે શું વિચારશો. હું નથી વિચારતો. હું જ્યારે વાત કરું છું ત્યારે એ જ કરું છું જે મને સાચી લાગે. મારાથી કરતા વધારે એના જીવનમાં સારી હોય, હમ. સાચી હોય, એના બદલાવ જીવનનો જરૂરી હોય. આ મહત્વની